હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ચેપ્ટર નંબર 8માં 8.2માં પ્રશ્ન નંબર 3 દશાંશનો ઉપયોગ કરી સેમીમાં ફેરવશું. એમાં પહેલો દાખલો છે 5 મી. હવે તમને બાળકો ખબર હોવી જોઈએ કે 1 સેમી બરાબર 10 મીમી થાય છે. તો આપણે મીમીને સેમીમાં ફેરવવા માટે આપણે તિરાશી મૂકવી પડે છે. તો ચાલો આપણે ગણવાનું શરૂ કરીએ. મીમી સેમીની તિરાશી મૂકશું. 1 સેમી બરાબર 10 મીમી થાય. તો 5 મીમી બરાબર કેટલા સેમી થાય? 5 ગુણ્યા 1 છેદમાં 10 મૂકશું. 5 એકા 5 અને છેદમાં 10. હવે આપણને ખબર હોવી જોઈએ કે છેદમાં 10 છે તો પોઈન્ટ પછી એક રકમ આવવી જોઈએ. એટલે આપણો જવાબ મળશે 0.5 સેમી. હવે આપણે આગળ જશું નેક્સ્ટ દાખલા ઉપર. 60 મીમી. 60 મીમીને પણ આગળની જેમ જ આપણે ફેરવવાનું છે. તો એની માટે ચાલો બાળકો આપણે તિરાશી મૂકીએ મીમી અને સેમીની. 1 સેમી બરાબર 10 મીમી. તો 60 મીમી બરાબર કેટલા સેમી થાય? 60 ગુણ્યા 1 છેદમાં 10. એટલે આપણને જવાબ શું મળે? તો કે 60 એકા 60 છેદમાં 10. તો આપણને બાળકો જવાબ મળશે 60ના છેદમાં 10 છે. 10 છે એટલે પોઈન્ટ પછી એક રકમ આવવી જોઈએ. એટલે આપણને જવાબ મળે 6 સેમી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જશું. 164 મીમી. મી અને આપણે સેમીની શું મૂકવાની છે? તિરાશી. 1 સેમી બરાબર 10 મીમી. તો 164 મીમી બરાબર કેટલા સેમી? 164 ગુણ્યા 1 અને છેદમાં આવશે 10. 164 એકા 164 છેદમાં 10. હવે આપણે આગળના દાખલાની જેમ જ કરવાનું છે. છેદમાં 10 છે તો પોઈન્ટ પછી એક રકમ આવવી જોઈએ. એટલે આપણને જવાબ મળશે અહીં 16.4 સેમી. હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જશું. 9 સેમી 8 મીમી. અહીંયા બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે કે 9 સેમી અને મીમીમાં આપ્યું છે, પણ આપણે તો બાળકો કે આપણે શેમાં ફેરવવાનું છે? તો કે સેમીમાં આપણે ફેરવવાનું. તો સેમીમાં આપેલું હોય તો સેમીને ફેરવવાનું નહીં. આપણે માત્ર ને માત્ર 8 મીમીને જ ફેરવવાનું છે સેમીમાં. તો ચાલો બાળકો આપણે આગળ ગણીએ. મીમી અને સેમીની શું મૂકવાની? તિરાશી. 1 સેમી બરાબર 10 મીમી. તો 8 મીમી બરાબર કેટલા સેમી થાય? 8 ગુણ્યા 1 છેદમાં 10. 8 એકા 8 છેદમાં 10. તો આપણને શું જવાબ મળશે બાળકો? તો કે જોવો બાળકો, 8ના છેદમાં 10 તો પોઈન્ટ પછી કેટલી રકમ આવી જોઈએ? એક રકમ. તો આપણને જવાબમાં શું મળે? તો કે જવાબમાં આપણને 0.8 સેમી એવો જવાબ મળ્યો. હવે બાળકો આપણને અહીંયા 9 સેમી આપેલા હતા. 9 સેમી. તો 9 સેમીની અંદર આપણે શું કરશું? તો કે 9 સેમીની અંદર આપણે આ જે 0.8 સેમી મળ્યા છે તેને પણ આપણે ઉમેરી દેશું. તો આપણને કુલ કેટલા સેમી મળે? 9.80 સેમી. આપણો ફાઇનલ જવાબ થશે. ચલો બાળકો, તો હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જશું. આપણને રકમ આપી છે 93 મીમી.
ત્રાણું મીમીને આગળની જેમ જ વિદ્યાર્થી મિત્રો ફેરવવાનું થશે. તો સેમી અને મીમીની આપણે શું મૂકશું? 83. 1 સેમી બરાબર 10 મીમી. તો 93 મીમી બરાબર કેટલા સેમી થાય? 93 ગુણ્યા 1/10. 93 એકા 93/10. તો આપણને બાકો જવાબ મળશે 9.3 સેમી. તો બાળકો આવી રીતે દાખલા ગણવાનું. ખાસ કરીને તમારે જે સેમી અને મીમી આપેલા હોય તેમાં ધ્યાન રાખવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.